અલે એ જીમ તો જાવું જ પડે. જીમ જ્યાં વગર સેટ જ ના થાય જિંદગીમાં. હું એમ કહું છું તમને. અલ્યા પણ ભાઈ તું કર ને જીમ, અમાર નથી કરવું જીમ. એટલે પણ જરૂરી છે જિંદગીમાં. જીમ વગર જિંદગી તમારી અધૂરી કહેવાય. એમ નહીં તને કઈ એંગલ કેવું લાગે છે? આમ ઉપર એક મિનિટ. અમે ફિટ નહીં, પેલો ફિટ છે, હું ફિટ છું. આજો તો આનો જ નહીં વધ્યો. તારો તો થોડો ફોટો વધ્યો. કશું વધુ નહીં. આને બોડી બનાવવા હાટું જીમ કરવી જરૂરી છે, સમજો. પણ એમ કહું છું તમને આજને બાર જીમ કરી લે. જોયું તે છોડ્યું મને કોઈ ના છું. ચમ ખબર હું જીમ કરું છું. જીમ નહીં, તારે ડોજું બહાર આવ્યું છે. તું હવે એવો કદરૂપો લાગે આમ શરીર આમ થઈ ગયું છે. અમે બધું રેડી છીએ, અમારે કોઈ જીમની જરૂર નહીં. અલ્યા તોય જીમ કરવી જિંદગીમાં જરૂરી છે. અલ્યા તો લાયો છે નહીં. એટલે પણ અમે શું લે ખોટા 3000 રૂપિયા મહિને ભરીએ. અલ્યા પૈસા હું ભરી નાખી. નાનું ટેન્શન મેલ દો તમે. જીમ કરો. પૈસા તું ભરીશ, અમારે કલાક આવવાને ખબર ન હોય. ખોટો ટાઈમ નહીં બગડો. એના કરતા અમે ઢોરના સાણ ઉપર છે ને તો 15 દાડે પગાર આવશે. આ જીમમાં જે છે ને એ કોઈ જીમમાં નથી. એટલે આ પણ જીમ કરસ તું, પણ એમ કહું છું અમારે કલાક આવવાનું અમે મિનિમમ ફિટ જ છે. લે પકડ કોણ જીતો સાઈડા એના જીમ બતાય. જોયું એક મિનિટ શું આમાં એવું છે ને, લડવા માટે જીમ નહીં કરવાની, જીમ માટે જીમ કરવાની. એટલે એમનો ધંધો ચાલે એટલે ના તો ખાલી એકવાર જોવો, ઇસ્તેમાલ કરો ને પછી કહો મને કે જીમ કરવી જોઈએ કે ના કરવી જોઈએ. અલ્યા પણ એ બધી મને તો આ સમજાતું નહીં. તું ભાઈ મારે શૂટિંગ કરવાના, પ્રોગ્રામ કરવાના, મારે ક્યાં જીમની જરૂર છે? હું તો એમની મેં શૂટિંગ કસરત થઈ જ જાય છે. આ બરાબર છે. તારા બધું બહાર નીકળી, તું જીમ કર. એક કામ કર, તું જા ભાઈ, બરાબર? તું કસરત કર, અમે નીચે બેઠા છીએ. આપણે નિલેશ નીચે બેસીએ, તમે જાઓ. એટલે નહીં આપું. એટલે આવવાની વાત નહીં, અમારે જરૂર નહીં. એટલે હા, અમારા શરીર રેડી છે, બરાબર? તારા પેટ બહાર નીકળો જો. અમાર બધું કમ્પ્લીટ છે. અમારો ખોટા છે 1000 રૂપિયા આલવાના. એકવાર જીમમાં આવો અને પછી તમે બહાર નીકળો. એડો સારું, એક કામ કર, આપણે આને જીમમાં મેલી પાસે આવતા રહે. રેડી? જો ભાઈ હું શું કહું છું, હું પેલા બધા આમ બધું ઊંચું કરું નીચું ને એવું બધું નહીં કરું. હા, પેલું મશીન વાળામાં ચાલવાનું આવે છે, થોડું ચાલી લે. ના કાંઈ કરવું જ નહીં. ખાલી મને મેલીને પછી વળતા છો. એડો પછી કેમ નીકળો હું જોઉં. હા તો આપણે એને મૂકીને આવતા બરાબર. આ જીમ છે. પછી આનો પકડને ખબર પડે જીમના ભીમની ચાલી. એટલે પણ આ જો આને કહેવાય જીમ. માં જીમ જોયેલા છે કે અમે થોડા કે વિદેશથી આયા છીએ. હવે ક્ષેત્રમાં મસ્તું હોય છે. આ જો જીમ આને કહેવાય. નિલેશ આમ જો આખી જીમ ખાલી છે, કોઈ છે જ નહીં. તારા જેવા નવરા હોય આવે હે. એનો કહેવાનો મતલબ એમ કે બધા આપડા જેવા ફીટર છે, આના જેવા 2-4 જ હોય છે. આડા નવરું ખાઈ જાય ને ડોઝા ફૂલી જાય એટલે અહીંયા આવે છે. એટલે શાંતિ રાખ, મારી વાત સાંભળ. આપણે કેવું છે ખબર હે? આપણું ખાતું જ અલગ છે. ચાઈ બૂચ મારવાનું ના તો બીપીએલ એટલે બાપના પૈસે લીલા લે. એ તો હવે આખા ગામને ખબર છે. હવે આમાં શું ખબર હે? જીમના નિયમો અલગ અલગ હોય. હા હવે એ તો નિયમો નિલેશ. નિયમો એની વાત નહીં, શાંતિ રાખો. મારી વાત સાંભળો. 5 થી 6 આવે ને એના 1000 હોય. પછી 8 થી 9 આવે ને એના કેટલા હોય ખબર હે? 2000. અને 10 થી 12 આવે ને એના 3000 હોય. અને આપણે કેવા ખબર હે? ખરા બપોરે આવવા વાળા. એટલે 3000 તારા થાય છે. રીચ લાઈફ. બરાબર. હું તો 5000 આલું, એક્સ્ટ્રા આલ દઉં. એવું હોય મારા માટે સ્પેશિયલ ટ્રેનર રાખવામાં આવેલ છે અહીંયા. એમાં અમને આખું જીમ છે, કોઈ કસરત કરતું નહીં. હા પેલી એક છોડી દેખાણી જો છોકરીઓ આવે છે, પણ છોકરીઓ આખો દાડો ઘરે ખા કરે. આના જે હોય ને આવે. હા બરાબર. એ છોકરી તો એ તાર જેવી 3 વાગે 3000 વાળી છે ને, બપોર પછી આવે છે ને. એટલે તમારી ગાય થઈ ગયો. એ છોકરી કોઈ જીમ કરવા નહીં આવી, તો ટ્રેનર છે. એટલે ટ્રેન કરે આપણને કે એમ કે આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. બરાબર. એટલે એ તમને કસરત કરતા શીખવાડે એ છે હા ટ્રેનર. હેડો મુલાકાત કરો. હેલો. ઓ સર, તમે આવી ગયા? વેલકમ. આ કોણ છે? હા મિત્રો છે, મૂકવા આયા છે. અચ્છા, વેલકમ. સાઈડમાં રાખ. તો આજે સર તમારો ફર્સ્ટ ડે છે, તો આપણે આજે સ્ટાર્ટ કરીશું વોર્મ અપ. ઓકે? વોર્મ અપ એટલે સાયકલિંગ કરવી, રનિંગ કરવી એને કહેવાય. ઓહો સાયકલિંગ. ચલો સાયકલિંગ કરવાની આજથી શરૂઆત થાય જીમની. સમજ્યા? સાયકલ ક્યાં ઉપડી ને શું
અલ્યા વોર્મ અપ ચાલુ કરવાનું છે મેડમ, વોર્મ અપ નહીં કરવાનું. તમે મેલવા આયા છો રેડી, તમારી કોઈ ફી નથી ભરી. હવે ભરશો ભી. ફીની ચા વાત કર, 3 ના 6 કહી દો, 6 ભરી દઈશું 6. તમે ના પાડી હતી ને. અરે કે ગાંડો શું, જીમ જીવનમાં જરૂરી છે. હા યાર, જીમ વગર જીવનમાં બધું અધૂરું છે. કસરત જોઈએ. શરીર મજબૂત હોય તો શાંતિ રાખો, તમે મારી કોપી ના કરો. જો તમારું શરીર કમ્પ્લીટ છે, જો બોડી તમારી ઓકે. પણ આમ જો પેટ બહાર આવી ગયું છે, પેટ બહાર સાયકલિંગ કરી પેટ બહાર આવી ગયું છે, પેટ બહાર આવી ગયું સમજો. અને હવે મને બધું સમજાઈ ગયું કે તું કેમ જીમમાં આવ્યો છો 3000 ભરી. હા, કે બપોરના ટાઈમે કોઈ હોય નહીં, મેડમ એકલા હોય. 5000 ભરું છું એના હિસાબે તો. હા, અમે 5 ના હાથ ભરશું, અમારે 10,000 અમારું સેટિંગ કર. તું આયો જીમમાં એવી રીતે અમે આવશે. મેડમ અમારે આજથી અમારે ફર્સ્ટ ડે છે. જોઈન અમે હા. પૈસા આપી દઈશું. અચ્છા સર, તો તમારે ફર્સ્ટ ડે માં જોઈન કરવું હોય તો એના માટે પહેલા તમારી ડિટેલ ને એ બધું ત્યાં લખાવવું પડશે અને પેમેન્ટ તમારે એક્સ્ટ્રા કરવું પડશે આપ, અને પછી તમે બીજું કરી શકો છો. બધું ગૂગલ પે નંબર આપો, ફટાક દઈને કરી દો. બધું ફોર્મ તમારી રીતે ભરી દેજો. મારું નામ પ્રકાશ મંડોર. એટલે ઓળખાણ છે તમારી. પ્રકાશ મંડોરા, કોમેડી કિંગ. યુટ્યુબ માં વિડીયો બનાવે ને, ફિલ્મ સ્ટાર છે પાછા. અચ્છા અચ્છા. રેડી. અને આ નીલેશ, આનું કોઈ લોબુ હેડતું નહીં. પણ જીમ કરવાની હવે હા કઈ વાંધો નહીં, હું શું બરાબર. કહું છું, પિક્ચરમાં મને છે ને રોલ હરખા નહીં મળતા, બટકો શું ને હાઈટ નાની છે, હાઈટ વધે એવું કરો. અરે હાઈટ વધવા માટે પણ બહુ સરસ એક્સરસાઇઝ છે. આપણે પહેલા સ્ટાર્ટિંગ આનાથી કરીશું અને પછી આગળ હું તમને એ પણ બતાવીશ. આ એને લોબો વહડા જેવો કરી નાખો. અરે થઈ આપણે જશે, ચિંતા ના કરો. મેડમ એ જ કરી આવો ને, પહેલા હાઈટ વધે. તમે સાયકલિંગ કરો, અમે હાઈટ વધારતા. હા, મારે હાઈટ વધારવી. મેડમ આને સર, થોડો તમારી હાઈટ પરફેક્ટ છે, એના માટે તમારે એ એક્સરસાઇઝ કરવાની. તો તમે મારી પાસે રહો સાયકલિંગ માં, પૈસા આલ્યા 5000 રૂપિયા. ઓકે, તો તમે સાયકલિંગ કરો, હું સરને બતાવીને આવું છું. હા, મને મજા આવે. આના છે ને એવી કશું શીખવાડો કે ધોરો થાય. હા મેડમ, હાઈટ વધારી, હાઈટ એ જીમ માં ના આવે. ઓકે સર, તમે પણ સાયકલિંગ કરો ને તમે પણ કરો. અમે હાઈટ ચલો, સર. વધારી. ચલો હું હવે શું કરે સાયકલિંગ? જે જોવાનું હતું એ જાતું રહ્યું ને સાઈડ માં. પાછો હું જઉં ને કે મારે બહુડા વધારવા છે. ઈ તો આપણે તો હેડ કોક કરવું જ પડશે ને. હેડ, ઓ, ખોટો પૈસા ચાન્સ મારે. ઓકે સર, શીખવાડ્યું એ રીતે જ કરજો. ઓકે, અલા પણ હવે બહુ થઈ ગયું. અમારથી મારું પડી જઈશ. મને તેડો બેન. હા, તમારે તેડવાની જરૂર નથી. યાર હેર મને ત્યાર ભાઈ મને દુખો છે, જલ્દી ઉતાર. તો આય ચાલ લબડ્યો. આટલી પહોંચે ના સડતા હોય તો હાઈટ વધાર. એમ લટકવાથી કોઈ લોબા ના થવાય. હે, લટકવાથી લોબુ થવાતું હોત ને તો ઓલું ચામાચીડિયું ઊંધું થઈને લબડતું હોય ને, એ હે હરું જો આવડો મોટો હોત. સર તમે ઠીક છો? હું ઠીક છું. અમને શીખવાડો. ઓકે સર, તમે બેસો, મેડમ આરામ કરો. હવે મેડમ મારી વાત સાંભળો. મારું શરીર હાવ ત્યાં તૂટી જેવું છે, મારે બહુડા વધારવા છે. એના માટે શું કરું, મને શીખવાડો. ઓકે ચલો સર, હું તમને પણ બતાવી. મેડમ ઓલું ટેટુડી કે ટીવ પાર્લર પાણી પીવ એવું થઈ ગયું છે આનું. અચ્છા વાંધો નહીં, એનું તો સોલ્યુશન છે. ઓકે, તો બતાવો. તમે પેલું રનિંગ કરવાનું તો થઈ ગયું તમે તમારું? રનિંગ કરો છો? સારું, હું રનિંગ કરું, બીજું શું. ઓકે ચલો. મેડમ મજા આવી ગયો જીમ માં. સર અહીંયા ઊંઘી જવાનું છે તમે. જવાનું. ઓકે, સર સીધું ઊંઘવાનું છે. પણ મેડમ મને ઊંઘવું ખૂબ ગમે છે. પણ સર આ જીમ છે, તમારું ઘર નથી. ઓકે, તો ઊંઘી જાઓ. ઓકે, પગ નીચે રાખવાના સર. બસ. હવે તમારા 2 હાથ. ઓકે, અને આમાં ધીમેથી. ઓકે, આમ લાવો. ઓકે, પછી આમ. ઓકે, બસ આ રીતે કરો તમે. હું આવી. ઓકે, કેટલા કરવાના? 10. 10 ના 3 સેટ. ઓકે, શું થયું? કસરત કરે. અમાર ના બોલાય, પેલી ટ્રેનર અમને બોલે. ઓવે, વજન વધારે છે. તે તો મેડમે તને પૂછીને કીધું છે ને. હજી વધરાવું છે. લે છોડો. હા, આ સાથી ભાગી જાય રી મારી. એટલે મરી જશે. તો ઉપાડો. એટલે હું સાતી પડ્યું છે. અમને એમ કે ટ્રેનિંગ કરો છે.
જો હારું જોઈ અને પછી જોન તો લબડી ના જવાય પાછું. મારે બાવડા હારા કરે છે ઓય સાથે દુખાવો થાય હારો આ તમે બેસ હવે બરો દુખાવાની ગોળી પર લાવી આલો હો. આરામ કર તું થોડી વાર. તારે કરવી છે ના ના હું તો નીકળ્યો ખાલી બહાર એવું? આ તો રેડી તેને ચંજી ટેનર ને ગોતું. હા સર બોલો. મેડમ હા તમે ઓલા બેન શીખડાવો, મેન માણસ તો હું છું, મને તો કોક શીખડાવો, કોક ટ્રેનિંગ કરાવો. અચ્છા તો તમારે ટ્રેનિંગ કરવી છે. હા. ઓકે ઓકે કરાવડાવું. આ શું છે એ શીખે આ શું છે આને ડબલ કહેવાય. ડબલ. હાલો 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 લાવ બધાને એક એક હાલો ઓકે લાવ કરો કરો તને સર એ રીતે ના કરાયા. હે લાવ હું શીખવાડું લાવ. એક મિનિટ શીખવાડા છે ઓકે, હટો. આ કરે જો હું તમને શીખવાડું. એક પગ આમ રહેશે, આ પાછળનો પગ સ્ટ્રેટ, અહીંયા હાથ રાખવાનું, પછી એકદમ સ્ટ્રેટ બોડી. ઓકે આ રીતે કરવાનું. કર ચાલ રાખો મસ્ત લાગે છે અરે મસ્ત લાગે. ચાલુ રાખો બરાબર છે ચાલુ રાખો મસ્ત દેખાય છે એટલે એટલે એમ કહું તમારી કસરત જે ટ્રેનિંગ દેખાડો છો સરસ દેખાય છે હા. અને બીજી એક આ રીતે કસરત રહેશે, એકદમ સ્ટ્રેટ ઉભું રહેવાનું અને આ રીતે. હા મજા આવી ગયો, ગમી મન તો. એટલે એટલે એમ કે હું તો એમ કહું છું કે મારા ઘરે જીમ ખોલાવું પૂરું અને તમને ટ્રેનર રાખું, હું અહીં પોસ ભરું, તમને પોસ હાલીશ, બીજું શું પગાર. મને નથી લાગતું કે તમે લોકોએ જીમ કસરત કરવા માટે જોઈન કર્યું છે. એટલે એટલે કઈ નહીં, આપણે બીજી કસરત કરીએ. તમે લોકોએ જીમ જોઈન કસરત કરવા નહીં પણ મને લાઈન મારવા માટે કર્યું છે, બરાબર? હવે જો હું તમને લોકોને બતાવું કે કઈ રીતે કસરત કરાય. ઓલી કાંઈક નવી કસરત નું કહેતા હતા. હા 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 સર લાવો ડમ્બલ લાવો. હા નવી કસરત. આપણે નવી કસરત કરીએ. એ કેવી નવી કસરત હું શીખવાડું આ મૂકી દઉં. એવું એમ ત્રણે ત્રણ લાઈનમાં ઊભા રહી જાઓ ભાઈ. હે? લાઈનમાં. લાકડાની જેમ. હા હા હારું. જો આમ આ લાઈનમાં ઊભા રહો, થોડા માકાના આમ થોડા. ઓકે ઓકે જો આમને જો. ઓકે એ મેડમ જીમ માં વાંકું થવું પડે. બિલકુલ હલવાનું નહીં. ઓકે બિલકુલ બી નહીં. આ નવી કસરત હો, મેં કોઈ દાડ ભાળી નહીં. અચ્છા તો મેડમ ઉપરથી બેન માં આવી ગયો. બરાબર. એક મિનિટ મેડમ આ જે કસરત તમે આના આપી ને પાસે દુકાન ઉપર એ તો મારા ઘરે બહેનો રોજ મને આપે છે એને આમ બોલ મારે કસરતની જરૂર નથી. Okay, ચાલો. આને આપો. અરે મેડમ હવે આમાં એવું છે ને કે હવે એક્સરસાઇઝ ની મારે જરૂર નહીં. આ લોકો બેન ઉપર આવી ગયા ને તારા હજુ હું મેડમ જ છું. ચલો બેન બા તો તું બી બેન ઉપર આવી ગયો હે ને. આબુ જ પડે ને આવા ધોકા સબે તો. હવે ખબર પડી તને કે જીમમાં કઈ રીતે આવવાનું, કઈ રીતે છોકરી જોડે વાત કરવાની. ખબર પડી ગઈ. પડી અવાજ ગઈ ને? નહીં, અવાજ નહીં. હા તો ચલો નીકળો. ચલો સોરી ચલો. કેવી પડી બોલ યારું કેવું થાય છે મજબૂત આલ્યું મન તો જાતા જાતા બીજી છોડી. લાવો લગાયેલું દવા આ નાટક કરવા આવ્યા તા એ લઈ એટલે રેડી હતું ને પણ આ તમે બગાડ્યો ખેલ આખો. અલ્યા ત્યાં ખેલ બગાડ્યા એમ કે હા બીમાર ખવરાઈ. એટલે હું તો ફેરા ફરવાની તૈયારીમાં હતો. મારે કઈ હવે કરવું નહીં હું મારા શૂટિંગમાં જવું ભાઈ હું ભાઈ આ પેશનના પોટલા ઉપાડવી રાડી છે. એમ સારું તો હું વળી કોમેડી વિડીયો બનાવું, બીજું શું. જીમ ના કરાય.